એક મોહાળ ને, એક પિતાના કુળને અને એક પતિના કુળને. હે આ ત્રણ કુળા દીકરીઓએ થાળ્યા છે. અમારી સુશીલાબેન અને હર્ષિલાબેન માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. દીકરીને તો આપણે દેવાનું હોય, પણ આજ દીકરી દાતા બની અને ઊભી છે. ભલામણ ખૂબ ખૂબ ધન્યવાદ છે મારી બે દીકરીઓને. અને અમારા ભાઈ શ્રી બે રમેશભાઈ, રાજુભાઈ અને ભાઈ રાજુભાઈ, આમાં રાજુભાઈ ક્યાં છે? આ રાજુભાઈ, આ હા મોજ મોજ બાપા સાહેબ. અમારી હર્ષદભાઈ જોરદાર તાળીઓ. અલ્યા તાળીઓ આટલા બધા હાથ હોય ને આમ 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 કોકના કાનના પડદા તૂટી જવા જોઈએ. હા મોજ. હા જવાની આવો, તમારે તો જોર તાળીઓમાં જ વાપરી દેવાય. એટલે તાળીમાં રામનું નામ આવી જાય, રામ કદાચ તમારું હામું જોઈ જાય તો વળી બેમાં શાર કરે. હા ભાઈ અને અમારા મહેશભાઈ અમૃતભાઈ ધૈણાતને વિનંતી કરું કે એમના ધર્મપત્ની સાથે પધારે. અમારા રાજુભાઈ ઈશ્વરભાઈ અને વિનુભાઈ ઈશ્વરભાઈનું સન્માન કરવા માટે પધારે. રાજુભાઈ અને હા પધારો પધારો બા. અમારા રાજુભાઈ અને વિનુભાઈનું સન્માન કરવા માટે પધારો પધારો વાલા. હા એઠે જ દાતાને લેતા હો. આખા પરિવારનું ફોટો સેશન કરી લ્યો. ભાઈ સાહેબ ઘણી વખતે પરેશભાઈ લોકો એમ કે ને માણા કે આનો પરિવાર બહુ મોટો છે. પરિવાર મોટો ન કહેવાય, પરમાત્માની દયા હોય ને તો જ પરિવાર મોટો અને એક હારીમાં ઊભો હોય. સાહેબ આ તો સંસ્કાર ઊભા તમને મને કરી દે. આનો પરિવાર, હા જેવો પરિવાર મોટો ને એવી એની કમાઈ મોટી એવું દિલ મોટું એવું દાતારી મોટી છે ભલામણા. ભાઈ ભાઈ ઉત્તર જાજો દક્ષિણ જાજો દરિયા પાર. ભવેહરના મેરાની વાતું છે ભલામણ. કાનુડો જ્યાં રાસ રમવા માટે આવ્યો હતો ભલામણ. હા ભાઈ અમારા મહેશ કુમાર સન્માન કરી રહ્યા છે. મારા રાજુભાઈ અને વિનુભાઈના પરિવારનું સન્માન અમારા દાતાશ્રી કરી રહ્યા છે. ભાઈ અમારા 27 સમાજનું ઘરેણું કહેવાય. અમારા મહેશ કુમાર સન્માન કરી રહ્યા છે. અને બેન આમ તો મકતુપુર હારે આને કાંક શેડા અડે કે નહીં? આ મને ખબર છે પણ ગુજરાતી હું શું કામ કરું? હે આ ભાઈના શેડા મકતુપુરમાં અડે હે. ત્યાં તમે રોટલા ઘડો અને ઘડવા વાળા લાવ્યા છે. ભાઈ જમાવટ છે. આ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને હવે આપણા સાહિત્યનો દુનિયા અને સાહિત્યના દુનિયાનો એક સુરવીર કહેવાય. મહાસાગરને જેણે ધ્રુફી અને પીધો છે, પચાવ્યો છે. અને ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વમાં જ્યાં હિન્દુ હોય અને ન્યા ગુજરાતનું ગૌરવ અને ભારતની તાસીરના દર્શન કરાવ્યા છે એવા રાજબા ગઢવી થોડી જ વારમાં સ્ટેજ ઉપર પધારે છે. તો જ્યારે સ્ટેજ ઉપર પધારે ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે વધામણા કરી લેશું. ભાઈ મોજ. જોરદાર તાળીઓના ગડગડાટથી જેના વધામણા કરી લેશું. આપણા રાજબા ગઢવી થોડી જ વારમાં આપણા મંચ ઉપર પધારે છે. ઉંમર નાની છે. ગાંડીગીરના નેહડાનું એક નાનું બાળક છે સાહેબ. અને ગાંડીગીરના નેહડાનું બાળક કે જ્યાં શિક્ષણ એને ભણવું ન પડે પણ માં સરસ્વતી અને આઈમાના આશીર્વાદના ઓળા એની માથે ઉતર્યા હોય ને એને કોઠામાંથી જ્ઞાન મળી જાય સાહેબ. નાભી કમળમાંથી જ્ઞાન મળી જાય. એનો ભ્રમ જાગૃત થઈ જાય. અને આવો જેનો ભ્રમ જાગૃત થયો છે અને એવા રાજબા ગઢવી થોડી વારમાં આપણા સ્ટેજ ઉપર પધારે છે. અને હું મારી ઓળખ દઈ દઉં. તમને એમ થતું હોય છે ને કે આ કોણ મંડાણો હે?
તો સાહેબ હું નજીકનો નથી, હું દૂરનો નથી, જાણે છે એના હૃદયમાં છો, નથી જાણતા એની નજર સામે છો, 5.5 ફૂટનો છો. અને અત્રે હું બોલું ને તમે સાંભળો, અને ઘરે મારી ઘરવાળી બોલે ને હું સાંભળું, ફેર આટલો છે. હા, તો વાલા, મારું નામ પટેલ મહેશકુમાર હરગોવનદાસ, અને સાખી હું પોતે પાટીદારનો દીકરો તો છું, પણ સેવાળિયા શાખનો દીકરો છું. તો વાલા, અને પાલડિયા ઈ પાછી મારી હાહરવેલ છે, સમજી લેજો. એટલે પાલડિયા હમણાં કુલ આવ્યું, એટલે મને એમ થયું કે મારી હાહરવેલ આવી. ભાઈ તો મારી જન્મ ભૂમિકા ઈ જૂના બાકરપુર, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, અને મારી કર્મ ભૂમિકા એ પીપળિયા શાળાનો આચાર્ય છું, શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને મારા જીવનની શરૂઆત, ભણાવવાની શરૂઆત એ મજાદરથી મેં શરૂઆત કરી હતી, કાગબાબુના ધામમાંથી શરૂઆત કરી હતી સાહેબ. એટલે કહેવાય છે કે કવામાંથી હવેડામાં આવે, પણ હવેડામાંથી કવામાં આવ્યું છે, ઉથમું આવેલું છે. તો ભાઈ હવે થોડી જ વારમાં ગુજરાતનું ઘરેણું, સાહિત્યની દુનિયાનો એક સુરવીર કહેવાય, ઉંમર નાની છે પણ જેણે ખરેખર આ માનો જેની માથે આશીર્વાદ પીડ્યો છે એને સોપડીઓ વાંચવા જ આવી નથી પડી સાહેબ. આઈમાનો, કોઈ દેવનો, કોઈ પરમ તત્વનો તમારી માથે આશીર્વાદ જો ઉતરી જાય ને તો એને ભણવા ન જવું પડે, એને વાંચવા ન જવું પડે, એ આત્મજ્ઞાન થઈ જાય સાહેબ. આજ રાજબા ગઢવી જ્યારે મંચ ઉપર બિરાજિત હોય અને જ્યારે અમારા પનામાં પધારે છે, ભાઈ આ પનામાં સિગરેટ બંધ થઈ ગઈ પણ અમારા પનામાં ચાલુ છે. ભાઈ ધન્યવાદ છે, ખૂબ ધન્યવાદ અમારા મોંઘેરા મહેમાનો, બહેનો, દીકરીઓ, ભાણેજરો કે જમાઈ રાજા કે સમાજના 18 આલમના સંબંધી પધાર્યા હોય, આ પ્રસંગને ઉજળો કરી દેખાડ્યો હોય, એ તમામને અમારું જેતલ વાસણા ગામનું ગોંદરું આપને આવકારે છે, અભિનંદન પાઠવે છે અને ધન્યવાદ પાઠવે છે. તો તમામ મહેમાનોને આપણે તાળીઓના ગડગડાટ વધાવના કરી લઈએ. ખૂબ ધન્યવાદ સાહેબ. જ્યારે વીર મહારાજની ઉછવણી રાખવામાં આવી, વીર મહારાજની ઉછવણીમાં કેટલા હાજર હતા? હાથ ઊંચો કરો. હા, એટલે એટલા તો મને ઓળખે છે, માનો કે હા. એ ઉછવણીની શરૂઆત કરવી, એમાં અમારા ડાયા કાકા ક્યાં ગયા? ડાયા કાકા હવે બીપી કેમ રહેશે? લેવાય, ટેબ્લેટ લેવી પડે છે. એ કે ટેબ્લેટ બંધ થઈ ગઈ, દવા લેવાનું બંધ કર્યું. પરેશભાઈ ઊંઝામાં બેઠો ઉમિયા માતાની માળા કરે, હે માતાજી આબરૂ રાખજે. એના ઘરવાળાને ઠપકો દે કે હું કામ મુજાવ છો? મારો વીર મહારાજ બેઠો છે અને તમે એની માથે ભરોસો રાખો. એ કે ભરોસો તો છે પણ કામ નાનું નથી, મહાસાગરથી મોટું કામ છે અને આ કામ કેમ કરી પાર પાડશું? પરેશભાઈ 2 દી વયા ગયા, ખબર પડ્યા? મેં એવું સાંભળ્યું કે યજ્ઞશાળામાં અગ્નિદેવ પ્રાગટ થયા. અગ્નિદેવ પ્રાગટ થયા અને એને લાઈ બંબા લાવી અને જળહળતાને ધીરું પાડવું પડે અને ઓલવવું પડે. આપ આફોડું ભલામણા ઓલવાઈ ગઈ. હે ભલામણા આને પરચા કહેવાય. એથી આગળ વાત કરો તો મેઘરાજા, હું પ્રાંતિજથી આવ્યો, 100 કિલોમીટરથી આવ્યો છું સાહેબ. વરહાદ વધ્યો છે ને, એ વરહતા વરહાદમાં હું ચિંતા કરતો હતો, ટેલિફોન કરતો હતો કે જેતલ વાસણાની પોઝિશન શું છે સાહેબ. અહીં આવ્યા પછી બાજુનું ગામ છે, નામ ભૂલી ગયો છું, બામોસણ કે શું નામ, એ બાજુના ગામમાં રસ્તે હલાયું નથી અને અહીં આવ્યો તો માનો કે ધૂળ ઉડતી હોય પાણી છાંટ્યું હોય એટલો વરસાદ વરસ્યો છે. ભલામણ ઈ તો તમને ધૂળ ન લાગે ને, મારા ભોળિયા નાતે વરુણ દેવને ભલામણ કરી છે. અને એથી આગળ વાત કરું સાહેબ, અગ્નિકુંડમાં સ્વાહા કરી દ્રવ્યને હોમવાનું થાય. એ હોમ્યા પછી એનો ધવાડો થાય અને એ ધવાડો સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં જઈ ભોળિયા નાથને જાગૃત કરે અને ભોળિયો નાથ જ્યાં મોજમાં આવી જાય અને પછી વરુણ દેવને કે હું મોજમાં છું, થોડાક વરહી જાવ. વરહી જાવ બાપ. તે એમ સમજવો કે જ્યારે આવી ઘટના બને ને ત્યારે પરમાત્મા પણ રાજી હોય, એનો આશીર્વાદ તમારી માથે ઉતર્યો હોય એમ માની લેવું સાહેબ. આને પરચો કહેવાય ભલામણ, આને પરચો કહેવાય સાહેબ. સાહેબ અને અમારા
ગુજરાતનું અને પાટીદાર સમાજનું હીર કહેવાય એવા અમારા દેવાંગીબેન પટેલ અત્રે ઉપસ્થિત થયા છે. તો દેવાંગીબેનને વિનંતી કરું કે આપ પધારો સ્ટેજ ઉપર અને આપ આપની જગ્યા લઈ સ્થાન લઈ અને એને બાપા મોજ કરાવો. દેવાંગીબેન પટેલ, દેવાંગીબેન જો ઉપસ્થિત નજીકમાં હોય તો સ્ટેજ ઉપર પધારે. મારા સાજિંદા મિત્રોને પણ વિનંતી કરું કે આપ આવી અને આયન બાપા સંગીતની દુનિયાને એવી હજાવો અને એવું ઢીંગાણું આજ ભેળા મળી અને કરી લઈ હે કે હવાનમાં જીતના બુંગિયા ફૂંકાઈ જાય. ભલામણ જીતના બુંગિયા ફૂંકાઈ જાય. તો વાલા અમારા દેવાંગીબેનને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર પધારશો. મારા યુવાન મિત્રો, खरेखर चट्टानों से टकराते उसे तूफान कहते हैं, चट्टानों से टकराते उसे तूफान कहते हैं और तूफान से टकराते उसे युवान कहते हैं, इसे युवान कहते हैं. युवान मित्रों, તમારી સેવા ચારે કોર મેં જોઈ અને ચારે કોર મારા યુવાનોના વખાણ થાય છે, 18 આલમના વખાણ થાય છે. જેણે નાત નથી જોઈ, જેણે જાત નથી જોઈ અને જેણે જે કર્મ મળ્યું, જે કામ મળ્યું એ ઉપાડી લીધું છે અને ઉપાડ્યા પછીનું આ પરિણામ છે. સાહેબ, ઉપાડ્યા પછીનું આ પરિણામ છે અને તમારી સેવા એ આ અવસરનો શણગાર બની ચૂક્યું છે વાલા. અને અમારા કલાકારો આવી રહ્યા છે. તાળીઓની બગડાટો, એક ઢાલી તાળીઓ સ્ટેજ ઉપર ભૂગે ને યા લગી તાળીઓ. બોલીએ નારસિંગા વીર મહારાજ કે ભાઈ 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 ભાઈ. એક ધારી તાળીઓની બગડાટી વરહવી જોઈએ. આપણા કલાકારો, ગુજરાતનું ઘરેણું, સાહિત્ય દુનિયાના સુરવીર કહેવાય એવા રાજબા ગઢવી નાની ઉંમર છે પણ જેણે સાહિત્યને ધ્રુપી ધ્રુપી અને પીધું છે, પચાવ્યું છે અને હિન્દુ ધર્મની આ હિન્દુ સંસ્કૃતિની, ભારતની સંસ્કૃતિ, ગુજરાતના ગૌરવને આખા વિશ્વમાં જેણે ડંકો દેવડાવ્યો છે, ડંકો વગાડ્યો છે અને એવા રાજબા ગઢવી અને દેવાંગીબેન પટેલ સ્ટેજ તરફ આવી રહ્યા છે. તાળીઓના ગડગડાટ વરાવી લે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવેલી અમારા દેવાંગીબેન પટેલ, રાજબા ગઢવી સ્ટેજ ઉપર આવી રહ્યા છે. ભાઈ 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 ભાઈ. ખરેખર રાજબા બાપુ, એ રાજબા બાપુ, જેથી આપણે જાન જૂતી છે અને કેવી મોજ હશે એવી આજ બાપા મોજ છે. અમારો વરરાજો હાલો આવતો હોય ને, હા 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 ભાઈ ભાઈ ભાઈ, જેની માથે આઈ માનો આશીર્વાદ છે અને એવા અમારા રાજબા ગઢવી સ્ટેજ ઉપર આવી રહ્યા છે. ભાઈ 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 ભાઈ, આ મોજ. હા ભાઈ ભાઈ, અમારા રાજબા ગઢવી સ્ટેજ ઉપર આવી રહ્યા છે. ખરેખર જેને સાંભળવા, જેના ઉજળા કર્મ અને ઉજળા ભાગ્ય હોય ને એના સ્વરની સ્વાદ ચાખી શકે એવા રાજબા ગઢવી સ્ટેજ ઉપર આવી રહ્યા છે. સાથે દેવાંગીબેન પણ થોડી જ વારમાં આપણા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. ભાઈ 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 પધારો. જય માતાજી, જય માતાજી. હા ભાઈ ભાઈ ભાઈ, એ જેથી આપણી જાન નીકળી છે ને તેથી આવી મોજ હશે. જોરદાર તાળીઓના ગડગડાટી વધાવી લઈએ અને બે હાથ ઊંચા કરી વીર મહારાજનો જયકારો કરી લે. બોલીએ નારસિંગા વીર મહારાજ કે ભાઈ 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 ભાઈ. ભાઈ ભાઈ, બાપજીને વિનંતી કરું કે આપનું સ્થાન ગ્રહણ કરશો બાપા. ભાઈ ભાઈ, અને હવે પછીનો દોર સાહિત્યની દુનિયાને જેણે દ્રવ્યને જોઈ છે, જાણી છે, પીધી છે, પચાવી છે અને વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુ હોય, વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીય હોય એ ભારતીયોને આ દેશની સંસ્કૃતિનું ગૌરવ પ્રદાન કરાવ્યું છે અને જેના શબ્દ થકી ઉંમર ખૂબ નાની છે પણ એક મહાસાગર આજ આપણે આંગણે પધાર્યો છે. તો મારા નારસિંગા વીર મહારાજ એના રખવાળા કરે, આઈમાં આપના રખવાળા કરે. આ મોજ હાજ બાપા. અને આ ગામના ઘોંઘરાના અબાલ, વૃદ્ધ, બાળક, ગરડા, બુઢા, માડીઓ, દીકરીઓ તમામ આ કાર્યક્રમમાં જેણે જેણે જે પણ સેવા બની એ સેવા પે અર્પણ કરી છે. તો આપ સર્વેને મારા વીર મહારાજ ખૂબ સુખી રાખે, સુખી રાખે, સુખી રાખે. અને પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ આપને નત મસ્તકે વંદન કરે છે, વંદન કરે છે, વંદન કરે છે. અને હવે મારી વાણીને વિરામ દઈ અને અમારા ભાઈ 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 અને દેવાંગીબેન જો નજીકમાં હોય તો બાપા સ્ટેજ ઉપર પધારો. ગણપતિ ગજાનનની આરાધના આપના સ્વમુખેથી કરવાની છે. અરે ભાઈ ભાઈ ભાઈ, અમારા દેવાંગીબેન પધારે છે.
ગણપતિ ગજાનન ની આરાધના જેના મુખેથી ગણપતિને રાજી કરી, ગજાનનને રાજી કરી અને વળી પાછા સાહિત્યના દુનિયાને, એ સાહિત્યના સાગરને આજ એમાં ધ્રુફી અને સ્નાન કરી લેવું છે બાપ. ભાઈ 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 અમારા દેવાંગીબેન પધારે છે. બોલીએ નરસિંહાવીર મહારાજ કે. પધારો પધારો બાપા. ભાઈ 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 આપણા બેનશ્રીએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે એવા દેવાંગીબેનને જોરદાર તાળીઓના ગડગડાટ વધાવેલી. પાટીદાર કુળનું ફૂલડું છે, દીકરી આપણી છે અને આવી દીકરીની માથે આવા રાજબા ગઢવીના થળાની કોઈક આઈ માતા હોય ને એનો આશીર્વાદ પડી ગયો હોય છે. નહીં તો પાટીદારના દીકરાને બોલતાય ન આવડે, ગાતાય ન આવડે. અમારથી આડા ગાડાના વેળા હોય. હું એ પાટીદારનો દીકરો છું, પણ કાગ બાપુની સમાધિએ માથા ટેકવ્યા એનો કાંઈક પ્રસાદ મળ્યો છે. અને કહેવાય છે કે કવામાંથી હવેડામાં આવે, પણ હું મજાદરમાં માસ્તર હતો. હા, એટલે આ મારે અવળું છું. હવેડામાંથી કવામાં આવ્યું, માસ્તર ઉપર છોકરામાંથી શીખીને આવ્યો. માસ્તર છોકરાને શીખવાડે, પણ છોકરામાંથી હું શીખીને આવ્યો. ભાઈ 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 કડવા પાટીદારનો દીકરો છું, ઉત્તર ગુજરાતનો છું. અને બાપજી આરે ખારી ઘારિયાલ પછી આ બીજો કાર્યક્રમ છે અને એ પણ મારી જાતને હું ધન્ય અનુભવું છું કે સાહેબ ક્યાંક ક્યાંક આપના દર્શન થઈ જાય છે અને આપના દર્શનમાં ક્યાંક આયમાના દર્શન થઈ જાય છે. તો તાળીઓના ગડગડાટથી મારા રાજભાને પણ વધાવી લઈ. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને મારી વાણીને અત્રે વિરામ દઈ અને બેનશ્રીને વિનંતી કરે, હે બાપા ધીંગાણું લઈ અને પધારો ભાવ. હરિઓમ. હલો. આજ રોજ જેતલવાસણા ગામ સમસ્ત ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન આપ સૌ બહોળી સંખ્યામાં નરસિંહવીર મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌ મળ્યા છે ત્યારે
કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં કહીશ, જ્યાં તમને મજા આવે ત્યાં હાકલું પડકારું કરતા રહેજો એટલે અમને મજા આવે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. નારસંગા વીર મહારાજની જય, સદગુરુ દેવની જય, ઉમિયા માતની જય, આય શ્રી ખોડિયાર માતની જય, अपने अपने मात पितानी जय. हरिओ नमः पार्वती पति हर हर महादेव. हरिओ पहलो नाम परमेश्वर जैन जगत माडा छे जा, पण नर मूर्ख हमजे नहीं, ए मोरो हरि करे सो. समझण वगरનું જીવવું તમે જીવો ને વર્ષ હજાર. સમજણ વગરનું જીવવું તમે જીવો ને વર્ષ હજાર, પણ સમજીને જીવો ઘડી એક તો એ તમારો સમજો એ બેડો પાર. આ કાળા કાચની પોતડી ઠમકે ભાંગી જાય, કાયા કાચની પોતડી ઠમકે ભાંગી જા, પણ એને મઢો હરિના નામથી કટકા કદી ન થાય. સિંહે ચડી જગદંબા મને પેલે ચડી ભોલેનાથ, ગરુડે ચઢી વિષ્ણુ મને પ્રગટે રાગ કલ્યાણ, કલ્યાણ રાગ કી જય હો. કરો કલ્યાણ તો હોવે કલ્યાણ, કરો જેતલપુર ગામમાં અહીંયા જેટલા બેઠા એ બધાને આવીને લક્ષ ના બુદ્ધિએ
गुणपति दाता हानि हरो हर खड़ा गजानन हानि हरो हर खड़ा जगत सचराचर गणपति दाता दाता हानि हरो हर खड़ा ए गजानन हानि हरो बड़ा सेवक समरे गुणपति गुण ने गाता सेवक समरे गुणपति गुण ने आप धाना उर्मा करो अजवाड़ा गजानन प्रथम पेना पूजा तुम्हारी मंगल मूर्ति वाला ए गजानन मंगल मूर्ति वाला गंग भंग दबहन है रहती शिव जी के संग अखंड तपस्या धारण कीनी भजन करने को भजन करने को कवि प्रदीप सिंह प्रदीप दानी रचना याद आवे ने गावी हो ત્યારે शिव स्तुति छे शक्ति की रोशन जटा पर गंग है दिन रात नाक डम डोना डम डमा छे शक्ति की रोशन जटा पर गंग है दिन रात नाक डम डोना डम डमा शंख नवनाद करे छे शिव शिव ने भजो देव धनना बड़ा ने भजो देव धनना शिव ने भजो जीव धनना बड़ा ने भजो जीव धनना ए शिव ने भजो जीव धनना बड़ा ने भजो जीव धनना ए शिव ने भजो जीव धनना दादा नंद में भजो जीव धनना भोलेनाथ शिव शिव ने भजो जीव दिन बड़ा ने भजो जीव दिन शिव ने भजो जीव दिन बड़ा ने तब भजो जीव दिन शिव ने भजो जीव दिन बड़ा ने तब भजो जीव दिन शिव ने भजो जीव दिन हर 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 हर
ऋषि चारण आनंद करावेगा ए चारण आनंद करावेगा शिव जी शोभे चक्कर त्याव से वो ऋषि चारण आनंद करावेगा અને છે ચાર વેદની વાત શિવને ભજો જીવ દિલરા ભલાને ભજો જીવ દિલરા શિવને ભજો જીવ દિલરા ભલાને તમે ભજો જીવ દિલરા ये शिवने भजो जीव दिनरा भोलाने भजो जीव दिनरा ये शिवने भजो जीव दिनरा भोलाने तमे भजो जीव हरिओम हर हर राम ज्ञाना हरिओम हर हर राम ज्ञाना श्री भानु के दिना तुझ हरिओम हर 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 हरिओम हर हर राम ज्ञाना श्री भानु के दिना तुझ शोकर गण महाया शिवने भजो जीव दिनरा शिवने भजो जीव दिनरा भलाने भजो जीव दिनरा हे शिवने भजो जीव दिनरा भलाने भजो जीव दिनरा हे शिवने भजो जीव दिनरा भलाने भजो जीव ओ मेरी आंखों में तू मेरी बातों में तू ओ भोला आंखों में तू मेरी बातों में तू हर जहां में ही तू हरियाणा में भी तू तू ही तू ओ भोलेनाथ 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 ओ भोलेनाथ 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 जय हो
એ આજ જે તાન વાસણામાં દાદા પધાર્યા એ તને જાજી ખમ્મા મારા નરસંગા વીરને પણ નરસંગા વીર દાદાના થોડા લોકગીતો ગાવા છે પહેલા એમનો જયકારો જોરથી બોલાવો છે બે હાથ ઊંચા કરીને બોલીએ નરસંગા વીર મહારાજની એવા જીતલ વાસણા દરેક સમસ્ત ગામના આશીર્વાદ છે ત્યારે ગાવું હોય ત્યારે મારે હે નરસંગા વીરના આશીર્વાદ અમને બધાને ફળ્યા છે એ મારા વીર દાદાના આશીર્વાદ અમને બધાને ફળ્યા છે આશીર્વાદ ફળ્યા છે એ મારા ચડવાના દાદાના આશીર્વાદ ફળ્યા છે જય નરસંગા વીર દાદા નરસંગા વીર દાદા આશીર્વાદ અમને બધાને ફળ્યા છે એ મારા વીર દાદાના આશીર્વાદ મને બહુ ફળ્યા છે આ જીતલ વાસણા चढ़े पंखो चढ़े नन पंखो चढ़े रे गायुनी वार चढ़े रे ए रण नर पंखो चढ़े रे गायुनी वार चढ़े रे ए वीरनी वात हसे रे शत्रुनी घात हसे रे ए वीरनी वात हसे रे शत्रुनी घात हसे तलवार एनी हाथ हसे हाथ हसे हाथ हसे
ભાગતા હશે રે આવા સુરનર જાગતા હશે ને સુનાર જાગતા હશે ને દુશ્મનો ભાગતા હશે રે પણ ખમા 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 હાકતા હશે રે કંકુના પગલા થતા રે એ રણ નર બંકો ચડે રે ગાયોની વારે ચડે રે આડાડો જાય સંગાવી પોડ્યા હોય તો જાગજો રે દાદા તારા વધો મણો રે આયો એ દાદા તારા વધો મણો રે આયો એ નરસંગાવીર પોડ્યો હોય તો જાગજો રે દાદા તારા વધો મણો રે આયો ભાઈઓની સંખ્યા ખૂબ છે પણ સૌને તાલીનો તાલ આપવાનું મારી નમ્ર વિનંતી છે ઓ નરસંગાવીર પોઢ્યો હોય તો જાગો જોરે દાડા વધો મણો રે આયો એ દાદા તાર વધો મણો રે આયો એ દાદા તમને ફૂટાડીએ એ દાદા તમને ચોખલીએ એ દાદા તમને ઉલડીએ વધાવશું રે દાદા તારો વધો મણો રે નરસંગાવીર પોઢ્યો હોય તો જાગજો રે નરસંગાવીર વધો મણો રે આયો એ દાદા તારા રથના રે એ દાદા તારા બાલુડા બોલાવે એ દાદા તારા બાલુડા બોલાવે દાદા તારા બાલુડા બોલાવે એ જેતલપુરમાં આજ જેતલપુરમાં હૈયે હરખાનો માયો રે દાદા તારા વધો મણો રે આયો નરસંગાવીર એ વધો મણો રે આયો નરસંગાવીર પોઢ્યો હોય તો જાગો રે દાદા વધો મણો રે આયા તારા જય હો જય બન્યા
ફરમાઈશ આવી છે ત્યારે ગાવું હોય એ રોણે ચડો નાડો રોણે ચડો વીર નરસંગા વીર રોણે ચડો એ રોણે ચડો નાડો રોણે ચડો વીર નરસંગા નાડો રોણે ચડો આ જતા વાસણા એ ગાયું ની મારે એ ગાયું ની વારે નાડો રોણે ચડો ને વાસણા આવી રહ્યો એ રોણે ચડો નાડો રોણે ચડો વીર નરસંગા નાડો રોણે ચડો મારે પૂછર માના રખડા નાના પૂછર માના રખડા હાકા પૂછર માનો મોની તો ડાડો માનો માનો મોની તો ડાડો માનો એ તો સારથી બનીને હાલો ડાડો સારથી બનીને હાલો ડાડો દુશ્મનો ભાગતા જોયા જોયા એ દુશ્મનો ભાગતા જોયા જોયા દુશ્મનો ભાગતા જોયા જોયા મારા વીર દાદાને ખમ્મા ખમ્મા મારા નરસંગ વીરને ખમ્મા ખમ્મા રાણે ચડો નાડો રોણે ચડો વીર નરસંગ નાડો રોણે ચડો એ વીર દાદા રહી જાઉં ના આજની રાત નરસંગ વીર રહી જાઉં ના આજની રાત એ કેવી મારે દલડાની વાત દલડાની વાત દલડાની વાત નરસંગ વીર રહી જાઉં ના આજની રાત નરસંગ વીર રહી જાઉં ના આજની રાત હો જય જય નરસંગ વીર જય નરસંગ વીર એ જેતલ વસણાથી બલુડા આવે બલુડા તારી મન તારે લાવે દાદા જેતલ વસણાથી બલુડા આવે બલુડા તારી મન તારે લાવે એ કેવી મારે દલડાની વા એ દલડાની વા એ દલડાની વા એ વીર દાદા લઈ જાઉં ના આજની રાત નરસંગ વીર લઈ જાઉં ના આજની રાત આજે જેતલપુર વાસણામાં 18 વરણ ઉપસ્થિત છે અને એમાંની ઘણી બધી ફરમાઈશો છે પણ વીર દાદાને માનના રોવર અને એની સાથે સાથે સુંદર મજાની ફરમાઈશ ગોકા મહારાજની વારે ગાવ્યો હોય ત્યારે હે
गोगो मरो डोले ने वेण वेण बोले गोगो मरो डोले ने वेण वेण बोले वेण वेण बोले अंतर नो भेद खुले डडो वेण वेण बोले अंतर नो भेद खोले बोले रे मारा मनक मो बोले रे मारा मनक मो गोगो मरो डोले ने वेण वेण बोले नर संग वीर वीर बोले ने वेण वेण बोले हो बोले आ दादा काहवा मडोले काशिमो कागो डोले काहवा बोले काशिमो डाडो डोले बोले रे मोरा मनक मो बोले रे मोरा मनक मो गोगो गोगो मारो बोले 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 गोगो मारो बोले ने वेण वेण बोले बोले वेण वेण बोले अंतर नो भेद खोले बगड़ काठे वेसना अने राम नाम माली डाडो ए बावलियो बगदाने बजरंगी પણ એક સુંદર મજાની ફરમાઈશ રામ રોટીની આવી છે આપ સૌની ફરમાઈશ પૂરી કરવાની કોશિશ કરીશ 18 વરણીઓ ઉપસ્થિત છે પણ સુંદર મજાની ફરમાઈશ હોય ત્યારે હે संत मिलन को जाइए तजी मान मोह अभिमान जीव जीव पाँव आगे धरो कोटिक अगन समा પણ સૌરાષ્ટ્રમાં બગદાણા અને એનો ઓલિયો બાવલિયો એટલે બજરંગદાસ બાપાની મજાની ફરમાઈશ હોય ત્યારે એ હરિહરની ए हरि हरनी हाकल्यू जमोटी बावलियानी राम रोटी राम रोटी राम रोटी राम रोटी राम रोटी राम रोटी बगदाणानी राम रोटी अरे हाँ હરિહરની પડે હાકલું ટંકે ત્રણ ત્રણ પ્રસાદ પડી જાય પેટમાં ત્યાં તો આવે અમીનો ઓડકા હે બાપાની
સધી છે મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી પગદાણાની રામ રોટી બગડ કાંઠે બેસણા મુખમાં સીતારામના એ બંડી ધરી ઓલિયો એને સત સત કરું પ્રણામ હે બાપાની મૂડીમાં બંડી લંગોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી પગદાણાની રામ રોટી એ હરી 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 હાકલો જમોટે બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી પગદાણાની રામ રોટી મારી બહેનોની બહોળી સંખ્યા છે એમને નમ્ર વિનંતી કરું એક સુંદર મજાનું ભજન આપ સૌના કંઠસ્થ છે એવું જ હું ગાઈશ પણ એમાંનું એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા 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 એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જતલા વાસણાનો નાથ નારસંગા વીર છે એને મને માયા લગાડી રે છેલ્લી ફરમાઈશ એ બધી પછી આપણે રાજભાને સાંભળવાના છે પણ આ છેલ્લી ફરમાઈશ લઈને એ તોફાની દરિયામાં નાવ મજદાર છે એ તોફાની દરિયામાં નાવ મજદાર છે એ આશાપુરા તારો રે આધાર છે માવલડી વારે વેલાય આવજો એ મારા સોદેવ ફિર એ મારી આશાપુરા એ મારી ઉમિયા મવારે વેલા
કહી શકાય. વીરમાં કેટલા ગુણો હોય તો એને વીર કહેવાય. અને એની સુંદર મજાની વીર રસમાં એની વ્યાખ્યા સાથે છંદનો ઉલ્લેખ કરવામાં આવે છે. ગાવું હોય ત્યારે અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક ભેગા ના થાય તો અંજવાળા આશીર્વાદના મારી રાખજે હોયાની સંકટ હર્યાલ અધમ ઉદાહરણ આપી દે વાંધો તમારો ભાવ છે ક્યાં ઊભા રાખવા તાળીથી વધાવો ભાઈને જય હો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મેળી નહીં પણ મહાન હાથમાં હોમઠીઓ ભણે વાય એચવી ખમા બાપ હોયાની સંકટ હર્યા ને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણે બાટી કુળ પીઠવા મધ દરિયે સમરો કેયન સમરો દરિયા પાર પણ સમરણની જેતલ વાસણા લેશે નાર સંઘા દાડા તો ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કધો ડરો ચરણ તો દેખી અસુર ભાગ્યો નવધો આદ શક્તિ આપડે રૂપવાહીએ રમંતા ખાળ રગત ખળહળે ઢળે હિંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથી અન પ્રખે મેઘ ભુવનેશ રે કવિ જોડ પાણી સર કહે કૂદો ઉદો આશાપુરી માં ઉદો ઉદો આશાપુરી એ જેતલ વાસણાની આ ધીંગી ધરા નારસંગા વીરનો ત્રિદિવસીય ઉત્સવ ભજન અને ભોજન એમાં આજની રઢિયાળી રાત લોક સંસ્કૃતિનો આ કાર્યક્રમ મારા પરમ મિત્ર પરમ સ્નેહી એવા ધેંગાજીભાઈ ઠેઠ બનાસકાંઠાથી પધાર્યા છે અને એમણે મને કીધું કે આપણા મિત્રો છે અને આ પ્રોગ્રામ કરવાનો છે. અહીંયા જેટલા મિત્રો પધાર્યા છે નામી અનામી મને ખબર હોય ન હોય પણ મને કદાચ નામની ખબર ન હોય પણ માતાજીને અને દાદાને ખબર હોય એટલે તમારી બધાયની અહીંની નોંધ થઈ જવાની છે. સરસ રીતે બેને ગણેશની વંદનાથી લઈ અને ભાઈ સરસ રીતે સંચાલન કરે છે. આજે ભાઈ ચુઈ વાહ ખમા બાપ ખરેખર સતત પ્રોગ્રામો હમણાં વાતાવરણ આ તે તબિયત ઓલી હોય પણ થોડી ઘણી તબિયત 50% બગડેલી હોય ને તો એચવી સાઉન્ડ સુધારી દે એ વાત પાકી અને જોરદાર તાળીઓથી વધારે બહુ મોટી વાત છે. નકર તો આમાં
બધું આ દોડા દોડી અને આ બધું, પણ આટલી બધી સંખ્યામાં આપ બધા પધાર્યા છો. લોક સંસ્કૃતિની વાતો કરવા માટે કોઈ નથી મારા દાદાજીની વાત લઈને આવ્યો, નથી તમારા દાદાજીની વાત લઈને આવ્યો, પણ માં ભારતી માટે, દેશ માટે, ધર્મ માટે, સમગ્ર ભારતને પોતાનો પરિવાર માની અને જેણે જેણે બલિદાન આપ્યા છે એની વાતો તમારા આગળ લઈને આવ્યો છું. આ જેતલ વાસણાના આંગણે કરવાનો. હા, કારણ એ છે કે હું અમૃત છું, બે હોઠ હેઠા કરી શકું છું. અમૃત ગાય, હું અમૃત છું, બે હોઠ હેઠા કરી શકું છું. અરે ઘાયલ છું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું. એવી આ ધરતી છે. અને સાહેબ અમારે એને ધેંગાજીભાઈને હમણાં જ વાત થતી હતી કે સારી વસ્તુ તમારી પાસે દેવા માટે, સારી સાચી વસ્તુ હોય ને તો સાંભળવા વાળા તૈયાર જ છે, બાકી જેની પાસે જે હોય એ દુનિયાને આપી શકે. આજે અમે રાજી થઈએ છીએ કે વડીલો મુરબીઓ તો સાંભળે, વૃદ્ધ માજી હોય સાંભળે, પણ આજ યુવાન બેનું દીકરીઓ અને યુવાનો અમારું સાહિત્ય સાંભળે છે, એનો અમને પોરસ છે, ભલા માણસ છે. એની વાતો લઈને આવ્યો છું. હા, માટીની વાતો લઈને આવ્યો છું, ધૂળની વાતો લઈને આવ્યો છું. અને જેને માટીની વાતો ગમે નહીં ને માનવું, એને ધૂળની એલર્જી છે. અને આમાંથી ગમે એવડા અરબોપતિ ખરબોપતિ આમાંથી થઈ ગયેલા શેઠિયાઓ બધા મિત્રો હશે, વડીલો, એમને પૂછો, એમને માટીની જે મજા આવતી હશે, ગામની ધૂળમાં આવે ને એને આનંદ આવે, એવો આનંદ જગતના ચોકમાં બીજે ક્યાંય નો આવે. એ વાત પાટી છે. એવો અહીંયા દાડો હાદી આજ હોકારા દે છે. હળાહળ કળયુગમાં નારસંઘા વીર એમની કૃપાથી મળ્યા છે. એટલે બધાયને મજા આવે એવી વાતો અમે અહીંયાથી કરશું. મારી સામે દરબારો હશે, મારી સામે પટેલ ભાઈઓ હશે, મારી સામે ઠાકોર સમાજ હોય, સાધુ હોય, બ્રાહ્મણ હોય. અને કાયમના માટે હું કહું છું કે આપણો સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી બોલાત વો ઇન્સાન બનેગા. સારું કરે એના માટે અમારા સનાતન ધર્મમાં આપણે બધાયને જગ્યા છે, બાકી જેને વળ ખાવા હોય એને નહીં, એના માટેની વાત નથી આ. હા, જેને ભારતને તોડવો છે એને ક્યાંય સ્થાન નથી, બાકી જેને સારું કરવું છે એવી વાતો આપની આગળ અમે રજૂ કરવાના છીએ. તો શરૂઆતમાં આપને કહી દો કે 18 વરણ મળી અને આવું ગામ અને આવું, અને જો આ કાર્યક્રમો છે ને આટલી સંખ્યા અમે જે અહીંથી દેખાય નજર પડે છે સ્ક્રીનનું છે ત્યાં સુધી અમે હાલીને આવ્યા એટલે ખબર, એટલા જ ઓલી બાજુ બેઠા છે. આ બધા શું અહીંયા કાંઈ આમ જોઈ તો કાંઈ લઈ લેવા નથી આવ્યા, પણ એક વસ્તુ છે, પરંપરાની વાતો, ગીતો, દોહા, છંદ આપણી. જો ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ હોય કે સોરઠ હોય કે, હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં કહેતો હું, ભાષાઓ ફરી જાય, પ્રાંત ફરે ને એટલે ભાષાઓ ફરી જાય, પણ અંદરનો ભાવ અને અંદરની પરંપરા એ તો આપણી બધાની એક જ છે. ખાસી ભાષામાં ફેર પડી જતો હોય પ્રાંત બદલે, એટલે એ વસ્તુ જુદી છે. બાકી મહેમાન ગતિ આ બાજુ મેં જોઈ છે સાહેબ. એટલે ધર્મ માટે મળ્યા છે અને ધર્મને પેલો બચાવવો પડશે આપણે, તો જગતના ચોકમાં આપણે સુરક્ષિત રહીશું. એ વાત બાકી છે. આપણે બધાને એક થવું જોઈએ. હું કાયમ બોલ્યો છું, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય, નોખા વાડા પાડે એને નહીં. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વરણ હારે ઉભા રહી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય. એવું ગૌરવ રાખવું. હા, એટલે એવી વાતો જ્યારે આપણે આગળ કરવી છે ત્યારે બધાય મિત્રો જે આખી ટીમે આવડી મહેનત કરી છે, આવડું મોટું ડૂમ ઊભું કર્યું છે, વરસાદી માહોલ છે છતાંય, અને આવડો કાર્યક્રમ 3 દિવસ આમ હું માંડવો જોયો એટલે અટકળે મને એમ લાગ્યું ભોજનનું હશે કદાચ. છે ને ભોજન? હા, હોય જ. આપણે આ ગુજરાતની ધરતીની એ પરંપરા જ આપણી એ છે, કાંડા મરડી મળીને અહીં ભોજન કરાવવા માટેની વાત છે આ. એટલે આવો કાર્યક્રમ થયો છે, અસ્તિત્વ આખું મદદ કરે છે અને નારસંગા વીરની કૃપા છે, અને એની હારોહાર તમારો બધાય આયોજક મિત્રોનો ભારોભાર પ્રેમ અને શ્રદ્ધા છે, તો જ આવું કાર્ય થઈ શકે. એ વાત તો બધાય મળી અને કરે. તો જો આપણે માતાઓ બહેનો અહીં ઘણી સંખ્યામાં બેઠા છે, એમને ખબર હોય, હવે તો બહુ નથી, મોટા ઉંમરના માડી હોય એમને ખબર હોય. ગામડામાં આપણે ત્યાં હજી ક્યાંક ક્યાંક છે, મોતી પરોણું કરે, ઈંઢોણી હોય, ઈંઢોણીને મોતીની ભરીને ઈંઢોણી બનાવે ગામડામાં, અને એ દીકરી ઈંઢોણીને મોતી પરોણું એટલું બધું કરીને ભરતી, અને એમાં બધાય રંગના મોતી હોય તો જ રૂડી લાગે, એક રંગના નહીં. કાળાન, ધોળાન, પીળાન, રાતાન આ બધાય મોતી હોય ને એની ઈંઢોણી સારી લાગે. એમ બધાય મળીને સારું કામ કરે ને એ જ કામ શરૂ થતું હોય છે. એકલો માણસ કાંઈ નથી કરી શકતો સાહેબ. બીજી વાત, એટલે બધાય એક થવું પડશે, નકર કેવા વાવાઝોડા આવે તમે જુઓ છો. નાની નાની દીકરીઓ ઉપર શું ઘટનાઓ બને છે. નો અહીંયાથી આતંકવાદીઓ બનીને તૈયાર થાય છે, ગોરખોદિયાના પેટના કામ કરી નાખશું, તેમ કરી નાખશું. હા, પણ આપણે જ્યાં સુધી એક રહેશું
આ તો કઈ ધરતી છે? આ પ્રતાપની ધરતી છે, શિવાજીની ધરતી છે ભલા માણસ. આ વલ્લભભાઈ પટેલની ધરતી, મોખડાજી ગોહિલની ધરતી છે, આ અમીરજી ગોહિલની ધરતી છે, વીર વસરાજ સોલંકીની ધરતી છે, લખાજી પીરની ધરતી છે, નારસંગા વીરની ધરતી છે. એટલે આપણે તો ઉત્સવોના, આપણો દેશ ઉત્સવોનો દેશ છે. દરેક ધર્મને માની દરેક ભગવાનની આપણે પૂજાઓ કરતા હોઈએ છીએ. એટલે એવી પરંપરા જળવાય એવી આપણે અહીંથી બધી વાતો અમે કરશું. પણ અમે બધા ધ્રુદકો મારીને બોલવાના છીએ. અમારી તબિયત થોડી ઘણી અડાવળી હોય ને, એ અહીંયા આવીને તમારો ફડકારો સાંભળી તો અમે ફાટ્યા ફરી હાવ. હકીકત છે આ. નગર ક્યાં હું તમને કહું, ગઈ રાત્રે ઉના પ્રોગ્રામ હતો અને એ વરસાદી માહોલમાં અમે આવ્યા, ઉનાથી અહીંયા આવ્યા છે. હવે આવતીકાલે ક્યાં પ્રોગ્રામ છે એ તમને કહું. આવતીકાલે ઋષિકેશ ઉત્તરાખંડમાં મારો પ્રોગ્રામ છે. બોલો, સીધો જ આવતીકાલે. પરમ દિવસે હરિદ્વાર છે, એને બીજે દી પાછો વાંકાનેર પાસે છે. આવડા પલા કરીને આવી, ભલે ફ્લાઇટમાં જાઉં પણ આવડા પલા કરીને આવીને પાછા ટકોળિયા જેવા થઈને અહીં બેસી જઈ. કેવળ ને કેવળ તમારો પ્રેમ ને માતાજીની કૃપા જ આ તમારો પડકારો છે, એ જ છે, બીજું કાંઈ નથી. આ પ્રેમ બહુ મોટી વાત છે. હા, અને એક હું વિનંતી કરીને કહું, મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું કે બધુંય બરોબર છે, જરૂરી છે, હવના જ્ઞાતિનું ગૌરવ જરૂરી છે, કુળની પરંપરા જરૂરી છે. પણ એક હવે બહુ આવું આવ્યું છે, ફલાણો તો કે અમારો ને આ અમારો ને આમાં. નાના વાડામાં કોઈ દી કોઈ સારો માણસ તમારે જ્ઞાતિમાં કોઈ 18 વર્ષને કહું છું, અમારાથી ગઢવીથી લઈને બધાયને કોઈ થયો હોય ને તો એને કોઈ દી વાડામાં ન પૂરતા. આખા હિન્દુસ્તાનનો છે અને બધાય માટેનો છે, અને એ જ કંઈક કરી શકે છે. એક સંક્ષિપ્ત વાડામાં પૂરી દેશું ને તો બીજા એનું ભજન કરતા બંધ થઈ જશે, બીજા એને ઉત્સવો તિથિ ઉજવતા બંધ થઈ જશે. એટલે મારે આજે એ બધી વાતો આપણે આગળ કરું એની પહેલા થોડી વંદના કરી લઉં. કારણ કે જેટલા મહાપુરુષોના મેં નામ લીધા એ કોઈ પણ હોય, એની માં તો જન્મદાત્રી તો કોઈ માં છે.